હેલો અમદાવાદ, તમારા માટે મસ્ત મજાનું આજે નવું લોકેશન, નવી જગ્યા અને નવું સ્થળ લઈને આવી ગયો છું. ટેસ્ટી, સ્વાદિષ્ટ અને લાજવાબ તમારા માટે લઈને આવી ગયો છું. ટમટમતું તીખું અને ટેસ્ટી અને મજેદાર. બાકી તો અહીંયા તમે જોઈ શકો છો કે મહાકાળી સેવ ઉસળ, શ્રી મહાકાળી સેવ ઉસળ અહીંયા આગળ છે. બહુ જ પ્રખ્યાત છે ને એને ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે. લાસ્ટ ઘણા વર્ષોથી અહીંયા આગળ એમનું સેવ ઉસળ ચાલે છે અને બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ અને પ્રખ્યાત છે. ચલો તમને બતાવી દઈએ કે અહીંયા આગળ બાકી શું સેવ ઉસળ માટે કેટલી પડાપડી થઈ રહી છે, લઈને લાઈન લાગેલી છે આગળ, અને અંદર બી કેટલી બધી પબ્લિક ખાવા માટે બેઠી છે અને એને શું બાકી ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવીને ખવડાવે છે. બાકી એ તમે અહીંયા આગળ સામે જ જોઈ શકો છો કે અહીંયા આગળ જો કેટલી લાઈન લાગેલી છે અને પાર્સલો માટે, અને પાછળ પબ્લિક પણ અહીંયા આગળ આટલી બધી બેઠેલી છે અને એનું સેવ ઉસળ જે રીતનું બનાવીને ખવડાવે છે. બાકી શું બાકી છે એનું ઉસળ છે, અંદર ગાંઠિયા અને 2 થી 3 જાતની ચટણી અને ઉપર બાજુમાં ડુંગળી અને મરચાં ને બધું આપે તો ખરા જ. અને બાકી ભાવની અંગાત એટલું મસ્ત રીતે સેવ ઉસળ પ્રેમથી ખવડાવે છે. બાકી કે એક નંબર આનંદ થઈ જાય અને ટેસ્ટી સ્વાદિષ્ટ. બાકી એમનું સેવ ઉસળ ખાવા માટે બહુ દૂર દૂરથી પબ્લિકો અહીંયા આગળ આવે છે. એવું ટેસ્ટી અને સ્વાદિષ્ટ અહીંયા આગળ સેવ ઉસળ બનાવે છે. બહુ જ પ્રખ્યાત છે અને લોકો સંતોષપૂર્વક પેટ ભરીને જાય છે એવું બાકી સેવ ઉસળ છે અહીંયા આગળ. અને બહુ જ વર્ષોથી અહીંયા આગળ પ્રખ્યાત વખણાય છે અને સૌ શનિ રવિ તો અમને હાઉસફુલ આવી લાઈન રહેશે. અને સામે લારી પર તો જો તમારે તમે ભીડ બતાવવાની બાકી જ છે, તો તમને સામે લારી પર બી ભીડ બતાવી દઉં. એટલે આનું તમને બતાવી દઉં, પછી સામે જો તમે લારી પર ભીડ બતાવી દઉં, કેટલી બધી લાઈનો ભીડ છે, તમે ખુદ બી ચોંકી જશો. બાકી શું વાત છે કે અહીંયા આગળ શોપ ઉપર અને લારી ઉપર આટલી બધી ભીડ છે અહીંયા આગળ, કેમ કે એ જગ્યા પર પોકી નથી વળતા એટલે બીજી સામે જગ્યા પર અમને લારી આગળ ઊભી રહે છે. ત્યાં તો બહુ દૂર દૂરથી તમે જોશો તો આગળ બધા ક્યાંય ને ક્યાંય માટે જમવા માટે બેઠા હશે, બાઇકો ઉપર, ગાડીઓ ઉપર બુફે ટાઈપ ઊભા જમતા હશે. બાકી પાછળ ટેબલો મૂકેલા છે ત્યાં બી જમતા હશે, લારી પર બી કોરે મોરે જમતા હશે અને સાઈડમાં દૂર દૂર બેસીને બી જમતા હશે. એટલી બધી હાઉસફુલ અહીંયા આગળ લારી પર બી આગળ એમની છે. તો ચલો આવી ગયો છે અહીંયા લારી પર તમે જોઈ શકો છો કેટલી બધી હાઉસફુલ જગ્યા છે. આમનું એટલું બધું પ્રખ્યાત અને ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે કે બાકી અહીંયા આગળ બહુ દૂર દૂરથી પબ્લિકો ખાવા માટે શનિ રવિ તો હાઉસફુલ હોય છે. કમસે કમ શનિ રવિ અહીંયા આગળ 400 થી 500 માણસ અહીંયા આગળ ખાઈને જાય છે. એટલું બધું હાઉસફુલ જાય છે. શનિ રવિના દિવસે અહીંયા આગળ 400 થી 500 માણસ ખાઈને એને પાર્સલ લઈને જાય છે. એટલું બધું હાઉસફુલ હોય છે. સવારે 8 વાગ્યાથી ચાલુ થઈ જાય છે તે બપોરે 3 વાગ્યા સુધી ચાલુ હોય છે અને ફૂલ હાઉસફુલ હોય છે. શનિ રવિ 2 જગ્યા પર, એવું નહીં કે અંદર બી જગ્યા, અંદર શોપમાં બી અને બહાર લારી પર બી હાઉસફુલ હોય છે. એટલું બધું પ્રખ્યાત અને ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે. બાકી મિત્રો અહીંયા આગળ કેમ હાઉસફુલ ના હોય, અને બહુ દૂર દૂરથી ખાવા માટે. અને બાકી ટેસ્ટની તો વાત જ ના કરો. બાકી શું બાકી તીખું ને ટમટમટું અને મસાલેદાર બાકી બનીને ખવડાવે છે કે આપણે દિલ ખુશ થઈ જાય અને આનંદ થઈ જાય. બાકી કે ના, બાકી બધી જગ્યાનું સેવ ઉસળ તો ખાધું છે, પણ અહીંયા શ્રી મહાકાળીવાળાનું સેવ ઉસળ જેવું ક્યાંય સેવ ઉસળ તમને ખાવા નહીં મળે એવું સેવ ઉસળ આગળ બનાવીને ખવડાવે છે. ટેસ્ટી છે તો જ આટલી બધી લાઈન લાગતી છે અહીંયા આગળ. અને એનું લોકેશન બી બહુ મસ્ત છે, હું તમને લાસ્ટમાં સમજાવી દઈશ. તો મિત્રો આપણી મારે તો એક જ વસ્તુ કહેવી છે કે અહીંયા આટલી બધી હાઉસફુલ છે. જો મેં ટેસ્ટ કર્યો, મને સારું લાગ્યું હોય, તમે પણ આ લોકેશન પર પહોંચી જાઓ અને બાકી ટેસ્ટ કરો અને સ્વાદિષ્ટ કંઈક વાર તમે આગળ અહીં ખાઓ અને ઘર માટે બી પાર્સલ લઈ જાઓ. શું બાકી ટેસ્ટી છે તમે ખુદ કહેશો ને આ બાકી સ્વાદિષ્ટ અને ટેસ્ટી અને મસ્ત તીખું ટમટમ છે. બાકી મન ખુશ થઈ ગયું. તો ફટાફટ લોકેશન પર પહોંચી જજો. લોકેશન હું તમને આજે સમજાવવા જઈ રહ્યો છું. તમે મણિનગર 4 રસ્તા તો જોયા જ હશે. મણિનગર 4 રસ્તાથી થોડાક આ સાઈડ આવશો, ત્યાં આગળ LG કોર્નર છે. LG કોર્નરથી થોડુંક આ સાઈડ આવજો, ત્યાં આગળ સરસ્વતી મંદિર હાઈસ્કૂલ આવેલી છે. સરસ્વતી મંદિર હાઈસ્કૂલ જે તમે બધાએ સાંભળ્યું છે, સંત શ્રી પુતિન મહારાજ રોડ છે ને, સંત શ્રી પુતિન મહારાજ રોડ, ત્યાં આગળ સરસ્વતી મંદિર હાઈસ્કૂલ આવેલી છે. મંદિર હાઈસ્કૂલની એક્ઝેક્ટ ગેટની બાજુમાં જ બી આમની લારી ઊભી રહે છે. અને એની ગેટની એક્ઝેક્ટ સામેની સાઈડ તમે જોશો તો અહીં આગળ તમને ભીડ જોવા મળી જશે. શ્રી મહાકાળી